અલ્યા અલ્યા આ આખો ઉનાળો જતો રહ્યો એટલી મોછો માર્યો પણ એક મોછની વાગી એમ એટલે મતલબ પીલું એમ યુઅર સેટિંગ નહીં થઈ એમ તે આવે આ સુમાં હું બેઠું શું કરવાનું હું તો કહું હા કે હવે પેલી લવરનું મારે બ્રેકઅપ થઈ ગયું ને તેનું દી કઈ થી થતું હમણાં ઉનાળામાં જ થયું હવે શું કરવું મને કઈ ખબર જ નથી પડતી તેના પર કઈ ગીત ઠોકી બેહાડો. ગાઈ લો હા તો ગા ગાઈ લો આ ગા ગા ખરા ગાયલું બેવટા ગાઈ લો ગાને છોની મોની ટણક વરાતના દાડા નવલી લાડી ને નવલા ગોદા હા? ને 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 વરાતની અંગે વરાતની ખરું, ખરું. માર મોંગે સાંભળ્યું હા. ખરું ખરું કેમ પણ ઉસકો આમ થી જો બરોબર હું થયું આ વહરાતની માર મોગે એમ કે ઈ તો હોય ને ઉદાન હોદા બધું આવે મય એવો એવું નદી આવે બધું આવે તો તને શું થયું આય મગજ એમ મારો મગજ બરોબર હા આ વહરાતની માર મોગે એમ કે હા અને ગોદા મોગે એટલે શું કહેવાય રે ની કો ફોન કરો દે મને, ભાઈબંધને. પોલીસ સ્ટેશન ને ફોન કરતો પોલીસ ના નહીં બોલાવતો મન મારશે એને નથી કરતો હા, યાર. મેં કીધું ગલત ગાયન ગાઈ નાખ્યો હોત પાછો પોલીસ ગલત નહીં, ફટકારે ગલત છે નહીં. હમણાં પાછા એટલે મારો ભાઈબંધ છે ને એક ઈ મને આવીને સમજાવે આ હું એને વાત કરું રે બાપરે બાપ આ કઈ પ્રદીપભાઈ. ગાયન ગાઈ લીધું હેલો હા પ્રદીપભાઈ કઈ છો દુકાને છો દુકાને છે તો અહીં આવો ને જરીક મુંડેવડા એક ભાઈબંધ એક નોટ એવી મળી છે અઘરી પેલું નામ કઈ કે કામ છે એટલે હા વાત જાઓ તો તમે ગીત ગાય છે એવું રમણ બમણ એટલે તમે જરા સમજાવવા આવો ને બહરાતની માર મોગે અને ગોધા મોગે એમ કે ખુદા તો આવે એ છે ઈ હું બળદિયા કહેવાય આવો આવો તમે જલ્દી આવો હા, એમ નહીં. બેહું રાજુ એમની આવે છે બળદિયા ચાલ, પ્રદીપભાઈ આવે છે મારવાના બરાબર બળદિયાને મારવાના ખુદા તો આવે જ છે વરાતની મારાથી મોંઘે જ છે વહરાતની માર મોગે અને એમ કે પેલો પીપળો દુકાન એમ કે તઈ બલૂન લઈને ઉડીને આવવાનો છે એની કન બલૂન છે બલૂન છે હમણાં ઉડીને આવશે એ આવી જાવ ઓલા બા બાપરે બાપ. પ્રદીપભાઈ આવી જા આવો પ્રદીપભાઈ આવો 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 બેહો બેહો બેહીને આવી જા. એટલે તમને શું ખબર નથી પડતી કોણ સિંગર કોણ છે આમાંથી I am singer છું એવું કલાકાર કે પછી કલાકાર ની એમ જ ખબર નહીં હા મને ગીત સંભળાવું એમ કીધું હા મેં કહું સંભળાવો તો ગોદાન ફોદાન એવું ગાવો છે ફરી કેવું તમે ગાવો છો આમ? આ ભાઈનો અર્થ ખબર નથી તો હું જ હાલો તે. વહરાતના દાડા ન નવલી વેવણ નવલા ગોદા ની 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 વહરાતની આવે વહરાતની માર મોંગે ઓ હાલા તમે તો ગીરી નોટો લ્યા આવું કેવું ગીત બનાવો લ્યા ગાયન સાંભળ્યું તે તમે કલાકાર છો શું છો લ્યા કલાકાર ની તોડફોડ કલાકાર છે અમારી બાજુ તોડફોડ ડીજે આવી પાછો તમે કલાકાર પછી હા તોડફોડ એટલે આવી એ ડીજે ની અંદર મારું ગાયન આવવા છે તોડફોડ લ્યા લ્યા પ્રદીપભાઈ ભારતની માર મોગે ને ગોદામ મોગે ને એવું ગયા હતા તમે યાર આ પેઢી તમે ખરાબ કરી નાખવાના છો 2024 ની પેઢી હો તમે એમ ની પૂછ્યું એટલે પ્રદીપભાઈ તમને બોલાવ્યા એનો હરજ શું થાય એમ ભારત હું થયો એ સાંભળો નવલી વેવણ નવલા ગોદા ને પોદા ને એમ કરે આ આનો meaning સમજો તમે, હું તમને કહું. હા હમણે આપણે ગમે તો હોય હા નવલા ગોદા વણતા જ છે વણતા બરાબર ગોદા એટલે હું પાછું ઉરવા પેલું વહરાત આવે ને એના તો ડગરા કહેવાય બળદિયા ડગરા કેવાય ડગરા ગોદા પેલા આવે ને મારવાના અમુક અમુક કરીને મારે બળદિયા હે ડગરા હા પેલું આમ કરીને એમ કરતા આટલું ગોળાવાળું હા, ગોળ. હા આમ કરીને ઘોકે જરી ગમતું અને બળદિયા રૂતળે એવું જ બધું તમે એવું તમે બધું. આવું એટલે બધું મતલબ- તમે આવું હુજે કઈ દે મને કહો પહેલા તો તમે એવું ઉમેરી નાખ્યું મેં ગાયનું બીજું કઈ એટલે નહીં કાંઈ તમારા કોઈ છોકરી જોડે આમ બે ભાઈ દિલ તૂટ્યું છે આ તૂટ્યું ને આખા ઉનાળાનું તૂટી ગયું આખા ઉનાળાનું ઓપરેશન કરેલું છે કાઢી નાખેલું છે અરે પ્રદીપભાઈ ઓપરેશન ચોખા મારેલા છે ઓપરેશન ઓપરેશન કરીને કરી નાખ્યું દગો કર્યો ને બીજે દાન ઓપરેશન કરાવીને અડધું કાપીને કાઢી નાખ્યું ત્યાર પછી ગીત ગાતો હતો.
બીજું નહીં. એમની તારે ગાયન સાંભળવું છે તો આપણે અર્જુનસિંહ સિંગર કલાકાર બેઠો ગાય છે પેલું દિલ તોડીને દગો કર્યો ને પારકાન હગો કર્યો એવું ગાય નાખો છે. દિલ તોડીને ઈશું અરે ફોન બોન ની એ તો બધું અહીં તો બધું હમણાં બ્લોક ઓફિસ મેં બધું બ્લોક કરી નાખો. બોલો આવે તમે ગાય નાખો. બોલ સાંભળો તારી જાનવીએ દિલ તોડ નાખ્યું. આ દિલ તોડી તું કઈ આ તો મારું દિલ બધું ધોઈ નાખ્યા આ તો. આમ સીધી નો ઉંમર છે તારો. અરે ઉમર એ આને કીજે મારવાના નિયમ કીજે અને તું ગાયન સંભળાવો ને અરે મારું મગજ ખરાબ થશે ને અરે એ, ઇલાકા સિંહના હોય કૂતરાઓના ના હોય. એક મિનિટ હા. આ ઇલાકો પર પેલો કૂતરો બેહી રહ્યો એક ઓમ કૂતરો બેહી રહ્યો સિંહ સિંહ કયો કહેવાય સીતા આ સિંહ બેઠો ને તો કૂતરો અને આ સિંહ છે. એ સિંહ તો આપણે મોણા છીએ ગીત સાંભળવાનું છે. હા ગીત સંભળાય તો સંભળાય તો. મગજ ખરાબ કરે છે મગજ તારું હદાર દૂરે હમણાં. હા હમણાં દિલ તોડીને દગો કર્યો, પારકાને તો હગો કર્યો, જિંદગી કરી નાખી મરી રમણ ભમર. એક મિનિટ રમણ ભમણ એક આ બધા રમેણો સડાવો ને ભમેણો સડાવો આવું બધું મારે નથી. પબ્લિક ખરાબ કરી નાખશો હાથે હાથે મને કોન્ટા કરી નાખશો. હું તો બોલો છું હમણાં પોલીસ તારા લીધે મારો ભાઈબંધ ઓલો રિહાઈ જાય. મોમાં કેસ કર દઉં પોલીસ કેસ કર એ તારા લીધે નારી બોલે ભાઈબંધ. કેસ કરવાની વાત કરે એટલે મને ગુસ્સો આવે તને ખબર છે તો તે પલળી ગીત જાય કેવું ગાતું? તે ગીત હા? કેવું ગાતું? કેસ કરવાની વાત કરે એટલે હું કેવો માણસ દેખાવ કર તે તારા ગીત ઉપર કિસ્તી જવાનું. તમે સ્ટુડિયોમાં જઈને નથી ગઈ કાંક ગાય નાખી કેસ થાય તે પણ મને હું કહું સંભળાવવાનું. કેવો બોલાવી લે આવે છે મને રીસડ એવું તો પણ મારો ભાઈબંધ મને ખબર આનું નથી વાત પડતી. સાંભળે હા. તે કી કે એનો રસ્તો કાઢે તે રાત ગુસ્સો કરીને મને મારી દીધી હું છે ને હા. એને અહીં થો જવા નહીં દેતો હાથ લાગતો પકડ્યો ઘણો ધૂળ કાઢ નાખ પણ મને એમે ગીતને ખબર નહીં પડે કશું એના હારું બોલાવ્યો પ્રદીપભાઈ ને એમ તો પણ બીજો બોલાવ આ તો બેડ મંગજ છે જોણે આ તો અવળું સમજે જોણ પેલું રમણ ભમણ ત્યારે કે છેંદો ને ફેંદો ને એમ કે એમ મારી નથી ને તને ના પણ આ તો દિમાગ ખરાબ કરે બીજું કઈ નહીં દિમાગ બગાડ નાખ્યું તારું. હા મને હવે છે ને હા પેલો નાહી જો ઉભો રહે. પેલી કાળી દગો કરી દીધો હું આવ કઈ તો નાહી જુ ઉભો રહે, પ્રદીપભાઈને ફોન કરી લેવા દે. ફોન પાછો એને બોલાવ્યો ને તાય અહીં એટોડું એલું વાર પડી રહ્યું હું પકડીને છે ને માથા મારે પાછું મંગજ સદાર દે એનું અહીં નહીં બોલાવું. હા તો ફોન કરે હમણાં રિહા ના જા હા, ફોન હળિયન ફોન મારા તારા પર રિહા ના જા ખબર. ફોન કર ફોન કરો દે, ફોન કરો દે. હા પ્રદીપભાઈ કઈ બાજુ કેસ કરવાનો કેસ કરવાના હે જા. પ્રદીપભાઈ કેસ કરવાના જા તારા પર. હવે એમ કર તું તારી વાટે હું મારી વાટે. ના 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 ના, ના તે બોલાવી લો આપણે બોલો. કોમે નાખી દે સેટિંગ તું ના જા કોમે, હું આવતો હશે કોમે. અરે બોરે સેટિંગ તું અરે તું જા મારો તો ધંધો સાલા છે પેલો. કયો ફાઇનાન્સ કુવા ગોળવાના પેલા કો મારલું છે હમણાં જતો રાજા ચંડીમાં. અલ્યા યાર મારા કુવા ગોળવાનું આ ગાયન ગાતો નહીં તે આ ગોદા બધું આ પેલો એ નાહી જો પરદીપિયો કેસ કરી દેવાનો બસમાં બેસવા પડે નહીં કોમ લાગે હવે તો મિત્રો નમસ્કાર. આ વિડીયો તમને કેવો લાગ્યો? મસ્ત લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો છે તો વધુમાં વધુ શેર કરી દો. બાકી આ હુકાયેલા ભાઈ ના લીલાભાઈ બે મારી સાથે જ છે. થેન્ક યુ.